આખી દુનિયામાં અનેક લોકો માની રહ્યા છે કે કોરોનાની મહામારી તો એક કાવતરું હતું, જેની 2026માં રિપીટ કરવામાં આવી પૂરી સંભાવના છે. એટલે કે ફરીથી ઇરાદાપૂર્વક મહામારી લાવવામાં આવશે. આખી વાતના કેન્દ્ર સ્થાને બિલ ગેટ્સ અને તેમના જેટલા પણ ધનાઢ્ય મિત્રો છે એ બધા લોકો સામેલ છે. ઘણા બધા લોકો માને છે કે કોરોનાની મહામારી આ લોકો જ લાવ્યા હતા. હવે તમને સવાલ થાય કે દુનિયાની વસ્તી ઘટાડવાનો તેમનો શું ઈરાદો હોઈ શકે? એક કોન્સ્પિરસી મુજબ આ અબજોપતિઓ માને છે કે પૃથ્વીનો ભાર ખૂબ જ વધારે છે, એટલે વસ્તી ઘટાડવી જોઈએ. આ કોન્સેપ્ટ ધ ગ્રેટ રિસેટ તરીકે જાણીતો છે. દુનિયાભરમાંથી ઘણા બધા લોકોએ કોરોનાની મહામારી માટે બિલ ગેટ્સ એન્ડ કંપનીને જવાબદાર ગણાવ્યા. એના માટેનું કારણ પણ જાણવું પડે. વાત જરા એમ છે કે કોરોનાની મહામારી વિશે સ્વાભાવિક રીતે કોઈએ કલ્પના નહોતી કરી. જોકે આવી કલ્પના બિલ ગેટ્સે જરૂર કરી હતી, એ પણ 5 વર્ષ પહેલાં. વર્ષ 2015ની આ વાત છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક રિપોર્ટ મુજબ આફ્રિકામાં 2015માં ઇબોલા વાયરસ ફેલાયો હતો. એ સમયે યોજાયેલી એક કોન્ફરન્સમાં બિલ ગેટ્સે કહ્યું હતું કે આગામી થોડાક દશકમાં 1 કરોડ લોકોના મોતનું કારણ કોઈ યુદ્ધ કે મિસાઇલ નહીં હોય, બલ્કિ ઝડપથી ફેલાતો કોઈ વાયરસ હોઈ શકે છે. ઇબોલા વાયરસથી 2 વર્ષમાં 11,000 લોકોના મોત થયા હતા. ગેટ્સે આગાહી કરી હતી કે ઇબોલાથી પણ વધારે ખતરનાક વાયરસ આવશે. તેમણે કહ્યું હતું કે એવો કોઈ વાયરસ આવી શકે કે જેનું ઇન્ફેક્શન થવા છતાં લોકો તો સાજા હોવાનું જ અનુભવે અને બીમારી વિશે ખબર જ ના પડે. પ્લેન કે બજારમાં આવા વાયરસનું સંક્રમણ ફેલાઈ શકે. બિલ ગેટ્સની આ વાતો કોરોના માટે બિલકુલ સટીક પુરવાર થઈ. ઘણા બધા લોકો કહેવા લાગ્યા કે બિલ ગેટ્સને કોરોના વિશે ખબર હતી, એટલે તેઓ પણ આ મહામારી ફેલાવાના કાવતરામાં સામેલ હતા. આટલી વાત સાંભળીને તમે કહેશો કે કોરોનાની મહામારી તો ચીનનું કાવતરું હતું, કેમ કે ચીનના વુહાનની લેબોરેટરીમાંથી જ આ વાયરસ લીક થયો હતો. અમેરિકાના અનેક સંસદ સભ્યો અને વૈજ્ઞાનિકોએ આ વાત કન્ફર્મ કરી છે. તેમણે કહ્યું છે કે આ લેબમાં માણસોને સંક્રમિત કરી શકાય એવા ઈરાદાથી કોરોના વાયરસ પર સંશોધન ચાલી રહ્યું હતું. હવે એ સમયે રિપબ્લિકનના સેનેટર રેન્ડ પોલે આરોપ મૂક્યો હતો કે વુહાનની આ લેબોરેટરીમાં સંશોધન કરવા માટે અમેરિકાએ જ રૂપિયા આપ્યા હતા. અમેરિકાના જ પૈસે વધારે ચેપી અને વધારે ઘાતક વાયરસ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું હતું. પોલની વાત સાવ સાચી છે. અમેરિકન સરકારે પણ આ વાત કબૂલી છે.